જસદણ શહેરને અઠવાડિયે એક વખત પાણી મળી રહ્યું છે ત્યારે પાણી પૂરું પાડતા ડેમની ઓચિંતી મુલાકાત મંત્રી કુંવરજી બાવળિયાએ લીધી। તાત્કાલિક અસરથી ચીફ ઓફિસરને સમયસર પાણી આપવા કડક સૂચનાઓ જારી કરી। જસદણથી મારા પ્રતિનિધિ રસિક વિસાવડિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ। લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા પરિપૂર્ણ થતાની સાથે રાજ્યના કેબિનેટ મંત્રીના જસદણ વિછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ જસદણની સરકારી હોસ્પિટલ જીલેશ્વર પાર્ક તેમજ નવું બની રહેલ રમતગમતના મેદાનનું સંકુલનું સરપ્રાઇઝ ચેકિંગ કરતા જસદણ તાલુકાના ઉચ્ચ અધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। જસદણ શહેરને પીવાનું પાણી 6 થી 7 દિવસે મળી રહ્યું છે। આ બાબતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી બાખલવડ ગામે આવેલ આલણ સાગર તળાવની મુલાકાત લઈ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી હતી। શહેરને એકમાત્ર પીવાનું પાણી આ તળાવમાંથી મળી રહે છે ત્યારે જરૂરી સૂચનાઓ મંત્રીશ્રી દ્વારા ચીફ ઓફિસરને આપવામાં આવી હતી। તાત્કાલિક અસરથી સમયસર પાણી રહે તે પ્રકારની વ્યવસ્થા અને તકેદારી રાખવા માટે ચીફ ઓફિસરને કુંવરજી બાવળિયાએ સીધી સૂચના આપી હતી। હવે જોઈએ આમતક ટીવી ન્યૂઝ સાથેની મુલાકાતમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા। ગત લોકસભાની ચૂંટણી વખતે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં અમારી વિધાનસભા જસદણ અત્યાર સુધીમાં ભારતીય જનતા પક્ષને બહુમતી ન મળી તેવી લગભગ 51,000 મતોની લીડથી આ વિધાનસભામાં ખૂબ સારી બહુમતી લોકસભા બેઠક પરથી આપી છે। આ વિસ્તારના કેટલાક પ્રશ્નો જે ચૂંટણી વખતે અમારા કાર્યકરોની સમક્ષ રજૂ થયા હતા એમાં ખાસ કરીને નગરપાલિકા વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। એના અનુસંધાને અમે તમામ અધિકારીઓને સાથે રાખીને આલણ સાગર ડેમ ત્યાંથી પાણી નગરપાલિકા મારફતે શહેરમાં અપાય છે એની મુલાકાત લીધી। તાત્કાલિક અસરથી ત્યાં 2 કૂવામાં વધારાની મોટરો મૂકી અને પાણી નગરપાલિકા વિસ્તારમાં આપવું અને 1-2 દિવસમાં જ આ આલણ સાગર ડેમમાં અમે સૌની યોજનાનું પાણી પણ પીવા માટે નાખવાના છીએ। એટલે અત્યારે જે થોડી જસદણ શહેરમાં પીવાના પાણીની સમસ્યા છે 1-2 દિવસમાં શક્ય એટલી હળવી થાય એવો અમારો પ્રયત્ન છે। એના ભાગરૂપે મુલાકાત લીધી। આરોગ્ય અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ થોડી સમસ્યાઓ હતી એની પણ મુલાકાત લીધી અને એના ડૉક્ટરો અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફને બધાની સાથે પણ મિટિંગ કરી। નગરપાલિકાના બધા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પ્રાંત અધિકારી સાથે પણ જે ખાસ કરીને આ વિસ્તારના પ્રશ્નો હતા એ અંગે પણ મુલાકાત લઈ અને સત્વરે આ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવે એવો પ્રયત્ન કર્યો છે। આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે જે ખાસ કરીને ચૂંટણીના સમય દરમિયાન જે ગ્રામ્ય કક્ષાએથી અને નગરપાલિકા વિસ્તારમાં રજૂઆતો થઈ હતી એ તમામ વહેલી તકે એ પ્રશ્નોનો ઉકેલ આવે એના ભાગરૂપે અમે આગામી 2 દિવસના દરમિયાન પણ જુદા જુદા ગામડાઓનું અને ખાસ કરીને જ્યાં લોકોને સમસ્યાઓ પીવાનું પાણી હોય, ખેતીનું પાણી હોય, પશુપાલનના વ્યવસાય હોય એવા દવાખાના અથવા તો એવા સ્થળોની મુલાકાત પણ લઈ અને વહેલી તકે એનો ઉકેલ આવે એવું અમે આ વિસ્તારના સૌ પ્રતિનિધિઓને સાથે રહીને નિકાલ કરવાના છીએ।